प्रणाम जी, राजश्यामा जी, सुंदर साथ जी, ધામધનીની મહેરથી આજે બળી વૃતના પહેલા પ્રકરણની આપણે 14મી ચોપાઈ લઈશું અને એ 14મી ચોપાઈ આપણે સખીના મુખારબિનથી સાંભળીશું, પછી એની વ્યાખ્યાન કરીશું. ये कह बेवरा तीन सृष्टिका निश्चय કરી તીનો સૃષ્ટિ ભય મીટો તાપે કાલ કો પાવે અખંડ ઠોર ઈષ્ટ પાવે અખંડ ઠોર ઈષ્ટ એક બેવરા તીન સૃષ્ટિકા. રાજજી કહે છે કે મેં ઉપલી ચોપાઈઓની અંદર તમને 3 સૃષ્ટિઓનો બેવરો સમજાવ્યો, જ્યાં સંસારમાં કોઈ ન સમજાય કે ને કે ભાઈ જીવ સૃષ્ટિ ખુદ જેમાંથી ઉત્પન્ન થઈ ને એમને ખબર નથી કે અમે શેમાંથી ઉત્પન્ન થયા ને. અચ્છા, નારાયણમાંથી જેટલી સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને જીવ સૃષ્ટિ કહી, અક્ષરમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ એના ઈશ્વરી સૃષ્ટિ કહી, અને પરમધામની આત્માઓના બ્રહ્મ સૃષ્ટિ કહી. તો કે જે ત્રણેયના માલિક તૈનેની રહેણી તૈનીના ઘર અલગ અલગ હશે. અચ્છા, તારતમ તો તૈને લીધો હશે, જીવ સૃષ્ટિએ લીધો છે, બ્રહ્મ સૃષ્ટિએ લીધો છે અને ઈશ્વરી સૃષ્ટિએ લીધો છે. તો બ્રહ્મ સૃષ્ટિ તારતમ લઈ અને રાજ્યને પ્રેમ કરશે. ઈશ્વરી સૃષ્ટિ તારતમ લઈ અને જ્ઞાન સાથે જોડાશે. અને બ્રહ્મ સુંદરસાજી જીવ સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ તારતમ લઈ અને પ્રેમ કરશે રાજ્યને. ઈશ્વર સૃષ્ટિ આ જ્ઞાન તારતમ લઈ અને ઉપાસના કર્મકાંડ કરશે, ઉપાસના કરશે મતલબ કે જ્ઞાનમાં જોડાશે. અને જીવ સૃષ્ટિ આ જ વાણી આ જ તારતમ લઈ અને કર્મકાંડ જ કરશે. અને એને ઈમાન ક્યારેય નહીં આવે ને. એ તારતમ લઈ નહીં ક્યાંય બાધાઓ ને ક્યાંય ખબર નહીં મંદિરોમાં ને ક્યાંય તીર્થોમાં બિચારા ભટકાઈ જશે. કંઈ જઈએ તો સારું થાય, અહીં જઈએ તો સારું થાય, આ બાધાથી સારું થાય. આ બધા તારતમ લઈને જે ભટકાઈ છે ને, જેને એક રાજ્ય પર વિશ્વાસ નહીં, એને કહ્યું જીવ સૃષ્ટિ. જેને તારતમ નહીં મળ્યો એની વાત તો છોડ દે, એને તો આપણે વાત જ નહીં કરતા. પણ તારતમ લીધા પછી ગણપતિ કુળદેવી જે માતાને ભૂતોનો ડર લાગે છે ને, તારતમ લીધા પછી ડર લાગે છે એ જીવ સૃષ્ટિ, કે એનો ડર ક્યારેય ના જાય ને. તો એ કહે છે મેં તૈનેનો તમને બેવરો, તૈનેના માલિક તૈનેના ઘર અને તારતમ લીધા પછી ત્રણેય શું કરશે એનો બેવરો મેં તમને કહ્યો. નિશ્ચય કરી તીનો સૃષ્ટિ, નીચે નક્કી કરી કે ભાઈ જીવ સૃષ્ટિ અચ્છા ત્રણેય અલગ અલગ થઈ જશે ને. આને જીવ કહેવાશે, આને ઈશ્વરી સૃષ્ટિ કહેવાશે, આને બ્રહ્મ સૃષ્ટિ કહેવાશે. આજે તો તને બી આ વાણી પડતી હશે સખી તો ખબર પડી જશે કે કોણ શેમાંથી આવે છે. ભય મીટો તાપે કાલ કો, અને જેને પોતાની પહેચાન થઈ અને જેને પોતાની આત્માની ઓળખાણ કરી લીધી ને, એનો ભય મીટી ગયો, એને ક્યારેય ડર નહીં લે. તારતમ લઈને પોતાની પહેચાન નહીં કરી એટલે તો જીવ સૃષ્ટિ ડરમાં છે ને. ના ધનીની પહેચાન, ના ઘરની પહેચાન થઈ જાય તો બિચારી ભટક્યા કરી ક્યાંય. તો કે જો પહેચાન થઈ જાય ને તો ભય મીટી જાય. અને તાપે કાલ કો હે ને કે ભાઈ કાલ એનું કાંઈ જ બગાડી ન શકે. આ કાલ બગાડતા શરીર નો બગાડે ને. કાલ બગાડે તો ભાઈ મૃત્યુ રોગ એ તો શરીર ના આવે ને, પણ અંદર જીવને બી અગર જીવ સૃષ્ટિને બી પોતાની ઓળખાણ થઈ જાય ને કે મેં નારાયણ ભગવાનનો છું, તો કાલે એનું ક્યાં કાંઈ બગાડી શકવાનો છે. ઈશ્વરી સૃષ્ટિનો ઓળખાણ થઈ જાય કે ભાઈ મેં તો અક્ષરની સુરતામાં છું, તેનું આ સંસારમાં ક્યાં કોઈ કાંઈ બગાડી શકવાનું છે. અને બ્રહ્મ સૃષ્ટિને ખબર પડી જાય કે હું તો રાજ્યની અંગના છું, શ્યામાજીનું અંગ છું, રાજ્યનું તન છું, તો પછી એનું કોણ કંઈ બગાડી શકે ને. એનો ભય મીટી જાય, એનો તમામ કાલથી એ પરે થઈ જાય. એ પછી કોઈ કાલમાં ના લાગે. ના તો કાલ એટલે મોત, યા તો સમય ને એનો કોઈ કાંઈ બગાડી નાખે ને એની પર લાગુ ના પડે છે ને. કાલ આ શરીર પર લાગુ પડે. સમયે બુઢા થવાય, સફેદ આવા, આંખોનું તેલ જાય. કાલની અસર શરીર પર થાય હે ને. કાલની અસર ના તો જીવ સૃષ્ટિ પર છે, ના ઈશ્વરી સૃષ્ટિ પર છે, ના આત્મા પર છે ને. અને આપણે ભાઈ સમય થઈ ગયો, બુઢા થઈ ગયા ને, તો આત્મા થોડી બુદ્ધિ થાય છે, જીવ થોડી બુઢો થાય છે ને. તો શરીર પર કાલની અસર થાય છે કે ભાઈ ખબર પડી જાય મેં કાલથી પરે છું, કાલ મારું કાંઈ ન બગાડી શકે. ના ભૂત ભવિષ્ય વર્તમાન થઈને કાળ મને ના મૃત્યુ મારું કાંઈ બગાડી શકે. તો ભય મીટી જાય, કાલથી પરે થઈ જાય એવું કહેવા માંગે છે. જો પોતાની પહેચાન થાય તો
પાવે અખંડ ઠોર ઈષ્ટ. અને પાવે અખંડ ઠોરિષ્ટ ને જીવ સૃષ્ટિને એટલી ખબર પડી જાય કે મારું અખંડ ઠોર ક્યાં મારી ઉત્પત્તિ ક્યાં તો નારાયણથી, તે પોતે નારાયણમાં સમાઈ જાય. ઈશ્વરીને ખબર પડે કે ભાઈ મારી તો અચ્છા ઈશ્વર અક્ષરની સુરતામાંથી હું આવું છું તો એ ન્યા જવાનો પ્રયાસ કરે. અને બ્રહ્મસૃષ્ટિને ખબર પડી જાય કે મેં તો રાજ્યની અંગના છું ને તો એ રાજ્ય સાથે પોતાના દિલને જોડવાનો પ્રયાસ કરે. અખંડમાં પોતાનો જોડે ને. પણ આપણે તો તારતામ લઈને ખબર નહીં સંસારમાં કેટલા બધે ક્યાં ક્યાં જોડી રાખે છે પોતાના. બ્રહ્મસૃષ્ટિ થોડી આ સંસારમાં જોડાવા સાથે આવી જાય. મેં તો પરમધામમાં શ્રી રાજની સાથે જોડાવાળી, એ જુમનાજીની સાથે જોડાવાળી, એ હોજ કોસરની મછલી મેં તો ધની કે છે મેં ન્યા જોડાવાળી. તો આ ચોપાઈથી રાજજી આપણને અખંડ સાથે જોડવા માંગે છે કે તું ત્યાંની છું તો ત્યાં જોડાઈ જાય. આપણે રાજ્યની મેરથી પાછા આપણા ધામ સાથે આપણા ધની સાથે જોડાઈ જઈએ. પ્રણામજી, રાજશ્યામાજી.